શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, સનાતન ધર્મમાં દરેક દિવસ અને તિથિ એક દેવને સમર્પિત હોય છે. જે રીતે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે, તે જ રીતે ત્રયોદશી ભગવાન શિવને સમર્પિત છે. કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની આ તિથિએ ભગવાન શિવનું ત્રયોદશી વ્રત કરવામાં આવે છે. જ્યારે પ્રદોષ વ્રત સોમવારે આવે છે ત્યારે તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે, અને જ્યારે મંગળવારે આવે છે ત્યારે તેને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે ભૌમ પ્રદોષ અથવા તો મંગળ પ્રદોષ વ્રત મહિમા, મંગળ ત્રયોદશી વ્રતની વ્રત કથા એટલે કે વાર્તા તથા ભૌમ પ્રદોષના દિવસે કરવાના મંગળકારી ઉપાયો વિશે વાત કરીશું. જે વ્રત તથા ઉપાયો પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો ભગવાન મહાદેવ શિવ તમારી દરેક સમસ્યા દૂર કરે છે અને તમારું જીવન મંગળકારી બનાવે છે. માટે આપ સર્વે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક કરજો તથા કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અથવા તો હર હર મહાદેવ પણ લખી શકો છો. મિત્રો, વ્રત કરનારે તેરસના દિવસે વહેલી સવારે ઉઠી નિત્ય કર્મ અને પૂજા પાઠ પતાવી ભગવાન શંકરના મંદિરે જઈ દર્શન કરવા અને મનમાં વ્રતનો સંકલ્પ કરવો. આખો દિવસ ઉપવાસ કરવો. જો નકોરડો થઈ શકે તો વધારે સારું. સાંજના સમયે થોડો સમય પહેલા વ્રત કરનારે નાઈને સફેદ વસ્ત્ર ધારણ કરવા અને સંધ્યા વંદના કરવી અને ત્યારબાદ ભગવાન શિવનું પૂજન પ્રારંભ કરવું. પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં 7 ધાનનો મંડપ એટલે કે યંત્ર બનાવવો અને તેના ઉપર 7 રંગના પુષ્પથી પદ્મ પુષ્પની આકૃતિ બનાવી તેની સામે પૂર્વાભિમુખ કુશના આસન ઉપર અથવા ગરમ આસન ઉપર બેસવું અને ભગવાન મહેશ્વરનું ધ્યાન ધરવું. કરોડો ચંદ્રમા સમાન કાંતિવાળા ત્રિનેત્રધારી, મસ્તક પર ચંદ્રમા રૂપી આભૂષણ ધારણ કરવા વાળા, પિંગલ વર્ણના જટાજૂટ ધારી, નીલકંઠ અને રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત, વરદ હસ્ત, ત્રિશુલ ધારી, નાગના આભૂષણ અને કુંડળ ધારણ કરનારા, વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલા, રત્ન જડિત સિંહાસન પર બિરાજમાન એવા દેવાધિદેવ મહાદેવનું ધ્યાન કરવું. મિત્રો, હવે ત્રયોદશી વ્રતના મહાત્મ્ય વિશે વાત કરીએ તો ત્રયોદશી વ્રત એટલે કે પ્રદોષ વ્રત કરવા વાળો મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી રહે છે. તેના સંપૂર્ણ પાપોનો નાશ આ વ્રતના પ્રભાવે થાય છે. આ વ્રત જો વિધવા સ્ત્રી કરે છે તો તેના આ જન્મના અને ગયા જન્મના પાપોનો પણ નાશ થાય છે અને આગલા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે. સુહાગણ સ્ત્રીઓનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને ધન તથા ધાન્યના ભંડાર ભરેલા રહે છે. અને કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર મળે છે. વ્રત કરનાર જે મનોકામનાથી આ વ્રત કરે છે તેની મનોકામના ભગવાન શંકર અચૂક પૂરી કરે જ છે. સૂતજી કહે છે કે ત્રયોદશી વ્રત એટલે કે ત્રયોદશી પ્રદોષ આ વ્રત કરવા વાળાને ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે. આ વ્રતને જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન અને તન મન ધનથી કરે છે તેના સગળા દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય છે અને મોક્ષ એવા પરમ પદને પામે છે. મિત્રો, હવે આગળ વાત કરીએ મંગળવાર ત્રયોદશી એટલે કે મંગળ પ્રદોષ વ્રતની વાર્તા અથવા તો ભૌમ પ્રદોષ વ્રતની વાર્તા વિશે. તો આ મુજબ છે. સૂતજી બોલ્યા, હવે હું મંગળ ત્રયોદશી પ્રદોષ વ્રતનું વિધિ વિધાન કહું છું. મંગળવારનો દિવસ સર્વ વિઘ્નો અને દુઃખોનો નાશ કરનારો છે. આ વ્રત કરનારે ઘઉંની ઘૂઘરી અને ઘોળનું ભોજન દિવસમાં એક જ વખત કરવું અને હનુમાનજીને લાલ ફૂલ ચડાવવા અને પોતે પણ લાલ વસ્ત્ર ધારણ કરવા. આ વ્રત કરવાથી મનુષ્યના સગળા પાપ, રોગ, શોક અને દુઃખ દૂર થાય છે. તેમાં કોઈ શંકા નથી. હવે હું તમને એક વૃદ્ધાની વાર્તા સંભળાવું છું જેણે આ વ્રત કર્યું અને મોક્ષ પ્રાપ્ત કર્યો. અત્યંત પ્રાચીન કાળની આ વાત છે.
એક નગરમાં એક વૃદ્ધા રહેતી હતી. તેને મંગળ નામનો એક પુત્ર હતો. વૃદ્ધાને હનુમાનજી ઉપર ઘણી જ શ્રદ્ધા હતી. તે દરેક મંગળવારે હનુમાનજીનું વ્રત રાખતી હતી અને યથાવિધિ તેનો ભોગ ચડાવતી હતી. ઉપરાંત મંગળવારે ન તો ઘરે લીપતી હતી કે માટી ખોદતી હતી. આ પ્રમાણે વ્રત કરતા કરતા ઘણો સમય વીતી ગયો. એક મંગળવારે હનુમાનજીને થયું કે ચાલો આજે આ ડોશીની કસોટી કરું. હનુમાનજી સાધુનું રૂપ લઈ ડોશીના દ્વાર ઉપર આવી અને બોલ્યા, છે કોઈ હનુમાન ભક્ત જે મારી ઈચ્છા પૂરી કરે? હનુમાનજીના આ શબ્દો વૃદ્ધાના કાને પડ્યા. તે તરત બહાર આવી અને પૂછવા લાગી, બોલો મહાત્મા, શી આજ્ઞા છે? સાધુના વેશમાં હનુમાનજી બોલ્યા, હું ઘણો જ ભૂખ્યો છું, તો થોડી જમીન લીંપી દે અને રસોઈનો સામાન આપ, જેથી હું રસોઈ બનાવી જમી લઉં. વૃદ્ધા હવે દુવિધામાં પડી ગઈ. અંતે તેણે સાધુ મહાત્માને હાથ જોડી અને પ્રાર્થના કરી, હે મહારાજ, લીંપવાની અને માટી ખોદવા સિવાયની જે વાત કહેશો તે મારા માટે શિરોમાન્ય હશે. તેના સિવાય તમે જે કહેશો તે કરવા તૈયાર છું. સાધુ મહારાજ બોલ્યા, તો મને વચન દે, હું તને જે કહીશ તે વિના સંકોચે કરીશ. વૃદ્ધાએ હાથમાં પાણી લઈ અને વચન આપ્યું. ત્યારે હનુમાનજી બોલ્યા, તારા પુત્રને બોલાવ, તેને હું ઊંધો સુવડાવી તેની પીઠ ઉપર આગ જલાવી અને ભોજન બનાવીશ. આ વાત સાંભળતા જ વૃદ્ધાના પગ નીચેથી ધરતી સરકી ગઈ, પણ તે લાચાર હતી. તે વચન આપી ચૂકી હતી. તેણે મંગળને અવાજ લગાવ્યો અને બહાર બોલાવ્યો. તેને સઘળી વાત જણાવી. મંગળ પળનો પણ વિચાર કર્યા વગર પોતાની માતાનું વચન પાળવા તૈયાર થઈ ગયો. હનુમાનજીએ વધુ આકરી કસોટી કરવા માટે કહ્યું, તારા હાથે જ એને ઊંધો સુવડાવી તેની પીઠ પર આગ જલાવો. બિચારી વૃદ્ધા લાચાર હતી. હનુમાનજીએ વચને બાંધી લીધી હતી. કચવાતા મને તેણે મંગળની પીઠ પર 3 પથ્થરનો મંઘારો બનાવી તેમાં અગ્નિ પ્રગટાવી મહારાજને જોઈતો સીધું સામાન આપી પોતાની ઝૂંપડીમાં જઈ અને રડવા લાગી. હનુમાનજીએ પણ મનોમન નક્કી કર્યું હતું કે ગમે તેમ થાય, પણ આજે ડોશીના સતના પારખા કરવા જ છે. ભોજન તૈયાર થતાં જ હનુમાનજીએ અવાજ લગાવ્યો, ઓ માઈ, બહાર આવો, જુઓ લચપતતા ભોજન તૈયાર છે. બહાર આવીને તારા દેવને ભોગ ચડાવી દે, એટલે હું જમીને રવાના થાઉં. ડોશીને તો કચવાતા મને બહાર આવી. તુરંત હનુમાનજી બોલ્યા, માઈ, તું એકદમ સ્વાર્થી છે. શું એકલી જ ભોગ ચડાવીશ અને પ્રસાદ લઈશ? બોલાવ તારા દીકરાને, તેને પણ પ્રસાદ આપ. ડોશીનો ધીરજનો બંધ હવે તૂટી ગયો. ચોધાર આંસુએ રડતા બોલી, મહારાજ, ક્યાંથી બોલાવું મારા દીકરાને? એ તો રાખનો ઢગલો થઈ તમારી સામે પડ્યો છે. ત્યારે હનુમાનજી હસતા હસતા બોલ્યા, માઈ, હનુમાનજી ઉપર ભરોસો રાખ, તારું કલ્યાણ થશે. ડોશી તો ભાન ભૂલી ગઈ. તેણે અવાજ દીધો, મંગળ બેટા, બહાર આવો. મંગળ હસતો હસતો બહાર આવ્યો. આ જોઈ ડોશી અવાક થઈ ગઈ. હવે ડોશીના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા હતા. દોડીને તે હનુમાનજીના ચરણોમાં પડી ગઈ અને રડતા અવાજે બોલી, હે દેવ, તમે તમારા અસલ સ્વરૂપમાં દર્શન આપો. ડોશીની વિનંતી સાંભળી હનુમાનજી પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા. ડોશીને ઊભી કરી આશીર્વાદ આપ્યા અને કહ્યું, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તને વરદાન આપું છું કે તું અને તારો દીકરો જીવશો ત્યાં સુધી તમને કોઈ વાતની કમી નહીં રહે અને મૃત્યુ પછી તમે બંને મોક્ષને પ્રાપ્ત કરશો. મિત્રો, હવે મંગળ પ્રદોષ અથવા તો ભૌમ પ્રદોષ વ્રતના ઉદ્યાપન વિધિની વાત કરીએ તો બીજા દિવસે વહેલી સવારે સ્નાનાદિ કાર્યોથી નિવૃત્ત થઈને રંગીન વસ્ત્રોને મંડપ બનાવો. ત્યારબાદ મંડપમાં શંકર અને પાર્વતીની પ્રતિમા સ્થાપિત કરવી અને વિધિવત પૂજન કરવું. ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે ખીર વડે હવન કરવો. હવન કરતી વખતે ઓમ ઉમા સહિત શિવાય નમઃ મંત્રના જાપ કરતા કરતા 108 આહુતિ આપવી અને તે ઉપરાંત ઓમ હ્રીં ક્લીં નમઃ શિવાય
નું ઉચ્ચારણ કરતા 108 આહુતિ આપવી. આ હવન વિદ્વાન બ્રાહ્મણના હસ્તે કરાવવામાં આવે તો તેનું ફળ અનેક ગણું મળે છે. હવન સંપન્ન થયા પછી બ્રાહ્મણને ભોજન કરાવવું અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. ત્યારબાદ બ્રાહ્મણના મુખેથી સ્વસ્થી વાંચન કરાવવું, શુભ આશીર્વાદ લેવા, બ્રાહ્મણની આજ્ઞા લઈને સ્નેહીજનો સાથે પ્રસાદ ગ્રહણ કરવો. આ પ્રમાણે વ્રત કરનાર પુત્ર પૌત્રાદિથી યુક્ત થાય છે તથા તેના ધન ધાન્ય સુખ સંપત્તિ અને આરોગ્યમાં વધારો થાય છે અને દરેક ક્ષેત્રમાં વિજય મેળવે છે અને સર્વ પાપોમાંથી મુક્ત થઈ મોક્ષ પામે છે. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે. મિત્રો, શાસ્ત્રોમાં આ દિવસનો લાભ લેવા માટે ભૌમ પ્રદોષ અથવા તો મંગળ પ્રદોષના દિવસે કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, જે કરવાથી તમારી સમસ્યા દૂર થાય છે અને જીવન મંગળકારી બને છે. આ ઉપાયોને એકવાર કરવાથી પણ કિસ્મત ચમકી શકે છે અને ભગવાન શિવનો આશીર્વાદ મળે છે. આવો જાણીએ આ મંગળકારી શિવ ઉપાયોને. પ્રથમ વાત કરીએ તો ધન વૃદ્ધિ માટે પ્રદોષના ઉપાય વિશે. તો ભૌમ પ્રદોષના દિવસે શિવલિંગ પર એક વિશેષ વિધિ સાથે અભિષેકનો ખાસ મહિમા છે. આ માટે તમે દૂધમાં ગોળ અને મધ ભેળવીને શિવજીનો અભિષેક કરો. આવું કરવાથી ધન વૃદ્ધિનો સંયોગ બને છે અને પરિવારમાં સુખ શાંતિ રહે છે તેમજ આનંદમાં વધારો થાય છે. આ ખાસ દિવસે શિવ પરિવારની પૂજા કરવાથી પરિવારના સદસ્યોની પ્રગતિ થાય છે અને તેમનામાં સ્નેહ બની રહે છે. આગળ વાત કરીએ તો આજના દિવસે હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે ભૌમ પ્રદોષના દિવસે લોટ અને ગોળનો લાડુ બનાવી હનુમાનજીને અર્પણ કરો, જેનું વિશેષ મહત્વ છે. તેનાથી હનુમાનજીની પ્રસન્નતા વધશે અને તેમના આશીર્વાદ મળશે. સાથે જ આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો, જેનાથી તમારા અશુભ ગ્રહોનો પ્રભાવ ખતમ થઈ જશે. આગળ વાત કરીએ તો શાસ્ત્રોમાં ભૌમ પ્રદોષના વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસના સ્વામી હનુમાનજી છે અને તેઓ રુદ્રના 11મા અવતાર છે. આ માટે જ આ દિવસે ભગવાન શિવ સાથે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે હનુમાનજીને લંગોટ ભેટ કરો અને સંકટોથી મુક્તિ માટે ઋણ મોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાથી હનુમાનજી તમારા તમામ કષ્ટોને દૂર કરીને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. મંગળવારના દિવસે જેઓ વ્રત નથી રાખતા તેઓ સવાર સાંજ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. જો તમારી કોઈ મનોકામના પૂર્ણ થતી નથી તો ભૌમ પ્રદોષના દિવસે આ મનોકામના માટે ભગવાનની સામે વિનંતી કરવાનો ઉત્તમ યોગ છે. સવારના સમયે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીનું લેપન અને પૂજન કરો. સાંજના સમયે સુંદરકાંડનો પાઠ કરો અને ભગવાન સમક્ષ મિષ્ટાનનો ભોગ લગાવો. ત્યારબાદ તમારી મનોકામના ભગવાનને કહો અને જલ્દી પૂર્ણ કરવા માટે આશીર્વાદ માંગો. ભૌમ પ્રદોષના દિવસને ભાઈ બહેન બંધુ બાંધવ માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસે મોટા ભાઈની સેવા કરીને તેમના આશીર્વાદ લો. તમે મોટા ભાઈને કોઈ ભેટ પણ આપી શકો છો. સાથે જ કોઈ મિષ્ટાન બનાવીને ખવડાવો. આવું કરવાથી તમારો મંગળ મજબૂત થશે અને હનુમાનજીના આશીર્વાદ પણ મળે છે. પ્રદોષ વ્રતના દિવસે મોટા ભાઈની સેવા કરવાથી નોકરી અને વેપારમાં આવકનો વધારો થાય છે. ભૌમ એટલે મંગળ, ભૂમિના પુત્ર છે. આ દિવસે ભૂમિ ન ખોદવી જોઈએ. સૂર્ય જ્યારે અસ્ત થતા હોય ત્યારે ભગવાન શિવ અને હનુમાનજીની આરતી કરો. આ સાથે જ જેમની જન્મ કુંડલીમાં મંગળ દોષ છે તેમણે ભૌમ પ્રદોષ વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી દોષના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય હનુમાન એવું પણ લખી શકો છો. અને મિત્રો, આપ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક વિડીયો
દરરોજ અપલોડ કરવામાં આવે છે।